नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 41મો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી કરી, તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા સહિત આ ગાથાનો વિસ્તાર આપણે પૂરો કરવા આવ્યા છીએ. મહદઅંશ આપણે પૂરા કર્યા છે અને એ પૂરું થશે તે પછીથી આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો 41મી ગાથા ઉપર જે છે તે આપણે લઈશું. તો પહેલા અનુસંધાન પ્રાપ્ત કરીએ. 41મી ગાથા એટલે સમ્યક દર્શનની ગાથા, સમ્યક દર્શનનું લક્ષણ, સમ્યક દર્શનનું સ્વરૂપ, સમ્યક દર્શનની વ્યાખ્યા જેમાં કહેવામાં આવી છે તે. એમાં ગાથામાં એમ કહ્યું કે જીવ વગેરે તત્વોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે અને તે આત્માનું સ્વરૂપ છે. આ બહુ મહત્વની વાત છે. સમ્યક દર્શન આત્માનું સ્વરૂપ છે અને એવું સમ્યક દર્શન થતાં જ્ઞાન જે છે એ વિપરીત અભિપ્રાય રહિત સમ્યક હોય છે. અને પછી એનો ઘણો વિસ્તાર આપણે સમજ્યા છીએ. ભાવાર્થમાંથી સરાગ સમ્યક દર્શન વિશે પણ ઘણી વાત સમજ્યા. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકાની અંદર એમણે જે વિસ્તાર કર્યો એમાં સમ્યક્ત્વના 8 ગુણની વાત કરી અને 25 દોષ રહિત સમ્યક્ત્વ છે. તો એ 25 દોષ રહિત છે એમ કરી અને એ વાત કરવામાં આવી. સમ્યક્ત્વના 8 અંગ જે પ્રગટ થાય છે એને એની સામે એવા જે દોષ છે તે દોષથી રહિત એ સમ્યક્ત્વના અંગ છે. વળી એમાં પહેલું જે નિસંગતિ અંગ કહ્યું તો એમાં નિસંગતિ જે છે એને ભય નથી હોતો. 7 પ્રકારના ભય જે કહેવામાં આવે છે એ પણ નથી હોતા, એની પણ વાત કરવામાં આવી. પછી નિકાંક્ષિત અંગની વાત કરી. આંક્ષા નથી, ઈચ્છા નથી ને એટલે એને અભિમાન પણ નથી. 8 પ્રકારના મદથી પણ એ રહિત છે. અને શરૂઆત એમણે એ રીતે કરી કે એને જે 25 દોષ નથી તો એમાં એને 6 અનાયતન નથી અને જે મૂળતા જે કહેવામાં આવી 3 પ્રકારની મૂળતા એ મૂળતા પણ નથી. તો એ બધા સહિત આખું વર્ણન છે. એમાં આપણે અત્યારે સમ્યક્તના 8 ગુણમાં છેલ્લો ગુણ પ્રભાવના ગુણ એનો વિસ્તાર આજે લઈએ છીએ. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ શાસ્ત્રમાં પાના નંબર 197 પર બીજા પેરેગ્રાફમાં પૂજ્ય બ્રહ્મદેવજી ટીકામાં લખે છે કે હવે પ્રભાવના ગુણ નામના 8મા અંગનું કથન કરે છે. શ્રાવકે દાન, પૂજા આદિ દ્વારા અને મુનિએ તપ, શ્રુત આદિથી જૈન શાસનની પ્રભાવના કરવી એ વ્યવહારથી પ્રભાવના ગુણ જાણવો. શ્રાવકે દાન, પૂજા આદિ દ્વારા અને મુનિએ તપ, શ્રુત આદિથી જૈન શાસનની પ્રભાવના કરવી એ વ્યવહારથી પ્રભાવના ગુણ જાણવો. તે વિષયમાં ઉત્તર મથુરામાં જીન સમયની પ્રભાવના કરવાના સ્વભાવવાળી ઉર્વિલ્લા મહાદેવીને પ્રભાવના નિમિત્તે ઉપસર્ગ થતા વજ્રકુમાર નામના વિદ્યાધર શ્રમણે આકાશમાં જૈન રથ ફેરવીને પ્રભાવના કરી હતી. એ એક આગમ પ્રસિદ્ધ કથા છે. અને બીજી કથા આ છે કે તદ્ભવ મોક્ષગામી હરિષેણ, તે જ ભવે મોક્ષ જનાર, તદ્ભવ મોક્ષગામી હરિષેણ નામના 10મા ચક્રવર્તીએ જીન સમયની પ્રભાવનાશીલ પોતાની માતા વપ્રા મહાદેવીના નિમિત્તે અને પોતાના ધર્મ અનુરાગથી
જૈન મતની પ્રભાવના માટે ઊંચા તોરણવાળા જીન મંદિરોથી સમસ્ત પૃથ્વીને વિભૂષિત કરી હતી. આ કથા રામાયણમાં પ્રસિદ્ધ છે, જૈન રામાયણમાં પ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો તે જ વ્યવહાર, જે પ્રભાવનાનો વ્યવહાર છે, તે જ વ્યવહાર પ્રભાવના ગુણના બળથી મિથ્યાત્વ, વિષય, કષાય આદિ સમસ્ત વિભાવ પરિણામ રૂપ પર સમયોનો પ્રભાવ નષ્ટ કરીને શુદ્ધ ઉપયોગ લક્ષણ સ્વસંવેદન જ્ઞાન વડે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી બીજ શુદ્ધ આત્માનું પ્રકાશન અનુભવન કરવું, તે જ પ્રભાવના છે. એટલે પ્રભાવના તો પોતાને વિશે હોય છે. અહીંયા પ્રભાવના ગુણના બળથી વ્યવહારથી વાત કરીએ, નિમિત્ત કારણ સમજવાનું. તો નિશ્ચયથી જે કહેવામાં આવ્યું, તો એ પ્રભાવના તો પોતાને વિશે થઈ, અને એમાં તો મિથ્યાત્વ, વિષય, કષાય આદિ સમસ્ત વિભાવ પરિણામ રૂપ એ પર સમયોનો પ્રભાવ નષ્ટ કરીને, હવે એનો પ્રભાવ નષ્ટ કરીને એટલે એ પોતાને અનંતકાળથી થઈ રહ્યા હતા, હવે એ ન થાય, અને એ અનંતકાળથી થતા હતા એટલે જીવ વારે વારે એવા મિથ્યાત્વ, વિષય, કષાય આદિ ના ભાવમાં ચાલ્યો જતો હતો, તો એ હવે એમ ચાલ્યો ન જાય એટલે એનો પ્રભાવ નષ્ટ થાય. કેમ કે જીવને ઘણીવાર ધર્મ પ્રભાવના તો થઈ છે, સાંભળવા મળ્યું છે, છતાંય અનાદિથી જીવ એ રીતે મિથ્યાત્વ, વિષય, કષાય આદિમાં ચાલ્યો જાય છે. એટલે બીજી રીતે એમ કહેવાય કે એનો જ પ્રભાવ વર્તી રહ્યો છે. જરાક પણ એને જો ધર્મથી દૂર થવાનું થાય, એવા સત્પુરુષથી દૂર થવાનું થાય, તો તરત જ એ પર સમયે આ મિથ્યાત્વ, વિષય, કષાય આદિ એની અસર તળે આવી જ જાય છે. એટલે અહીંયા પ્રભાવ શબ્દ મૂક્યો છે, બહુ બરાબર મૂક્યો છે કે મિથ્યાત્વ, વિષય, કષાય આદિ સમસ્ત વિભાવ પરિણામ રૂપ પર સમયોનો પ્રભાવ, એ પ્રભાવને કારણે જ આ જીવ એને ધર્મની પ્રાપ્તિ થવા છતાં પણ એ ધર્મ માર્ગે નહીં ચાલતા, એ અનાદિથી જે ચાલ્યું આવે છે, જે સંસ્કાર રૂપ છે, પ્રભાવ એવું રહ્યું છે, એટલે એમાં ખેંચાઈ જાય છે, ધર્મને ભૂલી જાય છે. આવું તો બનતું આવ્યું છે. પણ એવા પ્રભાવને નષ્ટ કરી અને શુદ્ધ ઉપયોગ લક્ષણ સ્વસંવેદન જ્ઞાન વડે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ શુદ્ધાત્માનું પ્રકાશન, એનું અનુભવન કરવું, તે જ સાચી પ્રભાવના છે, નિશ્ચય પ્રભાવના છે. અને એવી પ્રભાવના એને પોતાને વિશે કરવાની છે. તો એ 8મો પ્રભાવના ગુણ થયો. હવે પૂજ્ય બ્રહ્મદેવજી કહે છે કે આ રીતે ઉક્ત પ્રકારે 3 મૂઢતા, 8 મદ, 6 અનાયતન અને શંકા આદિ 8 દોષો વિનાનું શુદ્ધ જીવાદિ તત્વાર્થોનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે, એવું સરાગ સમ્યક્ત્વ નામનું વ્યવહાર સમ્યક્ત્વ જાણવું, એ વ્યવહાર સંકેત કહેવામાં આવ્યું. ભૂમિકા યોગ્ય વ્યવહાર અર્થાત શુભ રાગ સાથેનું અનૌપચારિક સાચું સમ્યક દર્શન. સમ્યક દર્શન તો સાચું છે, પણ સાથે એને શુભ રાગ વગેરે હોય છે ભૂમિકા અનુસાર, અને એની ભૂમિકામાં છે એટલે અનૌપચારિક. તો કે છે કે આ રીતે ઉક્ત પ્રકારે આ 25 દોષ વિનાનું શુદ્ધ જીવાદિ તત્વાર્થોનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે, એવું સરાગ સમ્યક્ત્વ નામનું વ્યવહાર સમ્યક્ત્વ જાણવું. તેવી જ રીતે તે જ વ્યવહાર સમ્યક્ત્વથી પરંપરાએ સાધ્ય એવું શુદ્ધ ઉપયોગ લક્ષણ નિશ્ચય રત્નત્રયની ભાવનાથી ઉત્પન્ન પરમ આહલાદ જેનું એક રૂપ છે, એવા સુખ અમૃત રસનો આસ્વાદ જ ઉપાદેય છે, અને ઇન્દ્રિય સુખાદિ હેય છે, એવી રુચિ રૂપ વિતરાગ ચારિત્રનું અવિનાભાવી વિતરાગ સમ્યક્ત્વ નામનું નિશ્ચય સમ્યક્ત્વ જાણવું. એકી સાથે ઘણી વાત લીધી. વિતરાગ સમ્યક્ત્વ છે, એને વિતરાગ ચારિત્ર સાથે અવિનાભાવ છે.
વિતરાગ ચારિત્રનું અવિનાભાવી વિતરાગ સમ્યક્ત નામનું નિશ્ચય સમ્યક્ત જાણવું. એટલે એને વિતરાગ ચારિત્ર સાથે અવિનાભાવ છે, એટલે વિતરાગ સમ્યક્ત છે ત્યારે વિતરાગ ચારિત્ર હોય છે. પ્રશ્ન થાય કે ચોથા ગુણસ્થાનની દશામાં વિતરાગ ચારિત્ર ક્યાં છે? તો ત્યાં પણ ચારિત્ર છે, સમ્યક્ત આચરણ નામનું ચારિત્ર ચોથા ગુણસ્થાનની દશામાં પણ હોય છે. એટલે વિતરાગ ચારિત્રની વાત આવે ત્યારે એ સમજવાનું કે જેટલા અંશે શુદ્ધિ થાય છે, જેટલા પ્રમાણમાં સ્વરૂપનું લક્ષ થાય છે, એ વિતરાગ ચારિત્ર છે. પણ એ સાથે રહેલો વારંવાર જે સ્વભાવ છે એ વ્યવહાર ચારિત્ર છે, અને જેને એવું નિશ્ચય ચારિત્ર હોય છે એને હોય છે. અહીંયા એ નિશ્ચય ચારિત્ર જે છે, જે પોતાના સ્વરૂપમાં એ ક્ષણ માત્ર માટે પણ એ એકાગ્રતા કરે છે, આનંદની અનુભૂતિ કરે છે, એવું વિતરાગ ચારિત્ર છે. એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તો એ વિતરાગ સમ્યક્ત્વ સાથે એને અવિનાભાવ છે એમ અહીંયા તો કહે છે. તો આ એ વાત કરી. અને બીજી અહીંયા વાત કરે છે કે એવું કેવી રીતે હોય છે? તો કે એને એવું નિશ્ચય રત્નત્રય શુદ્ધ ઉપયોગ લક્ષણ નિશ્ચય રત્નત્રયની ભાવનાથી એમાં એકાગ્રતા કરતા એવા પરિણામ ઉત્પન્ન થાય છે, અને એમાં પરમ આહલાદ જેનું એક રૂપ છે એવા સુખ અમૃતનો આસ્વાદ આવે છે. એ આસ્વાદ જેને ચાખ્યો છે એને એ જ ઉપાદેય છે, એ સિવાય એને બીજું કાંઈ ઉપાદેય નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં રત્નત્રયના પરિણામ જેમાં એને સુખનો સ્વાદ આવે છે એ જ એને ઉપાદેય છે. અને એ ઇન્દ્રિય સુખ એને પછી સાથે ઇન્દ્રિય સુખ જે છે એ તો હેય થઈ ગયું છે. આ જે અતિન્દ્રિય સુખ જે છે એ જ ઉપાદેય છે. અને એવી જયારે રુચિ વર્તે છે ત્યારે એ એવો પુરુષાર્થ કરે છે, અને એમાં નિશ્ચયથી સમ્યક્ત જે થાય છે એને વિતરાગ ચારિત્ર સાથે અવિનાભાવ છે. એ વાત અહીંયા કરી. હવે અહીંયા પ્રશ્ન કર્યો કે અહીં વ્યવહાર સમ્યક્ત્વના કથનમાં નિશ્ચય સમ્યક્ત્વનું કથન કેમ કર્યું? એટલે કે અહીંયા તો આમ તો વ્યવહાર સમ્યક્ત્વની વાત ચાલતી હતી, તો એમાં નિશ્ચય સમ્યક્ત્વની વાત કેમ લીધી? એનો ઉત્તર આપતા કહે છે કે વ્યવહાર સમ્યક્ત્વથી નિશ્ચય સમ્યક્ત્વની સિદ્ધિ થાય છે એમ સાધ્ય સાધક ભાવ જણાવવાને માટે કથન કર્યું છે. એટલે જો નિશ્ચય સમ્યક્ત્વની સિદ્ધિ થાય તો જ પેલાને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય, નહીતર એને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાતું નથી. માત્ર એ ભગવાનની વાણી છે એટલે દ્રવ્યશ્રુત છે, એની માત્ર સમજ કહેવાય, એથી વિશેષ કાંઈ કહેવાય નહીં. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, આ બધું આપણે જે જાણીએ છીએ એને વ્યવહાર સંકિત ત્યારે જ કહેવાય કે જ્યારે નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. અને નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે આવો વ્યવહાર હોય છે. એટલે જ્યાં સુધી નિશ્ચય સમ્યક્ત્વની વાત કરવામાં ના આવે ત્યાં સુધી વ્યવહાર સમ્યક્ત્વની વાત પણ પૂરી થતી નથી. એટલે એને વ્યવહારથી સાધ્ય સાધક ભાવ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં સાધ્ય સાધક ભાવ નથી, પણ વ્યવહારથી એમાં એમ કહેવાય કે વ્યવહાર સંકિત છે તે સાધક ભાવ છે, અને નિશ્ચય સમ્યક્ત્વ છે તે સાધ્ય છે. હવે આગળ કહે છે કે હવે જે જીવોને સમ્યક દર્શનના ગ્રહણ થવા પહેલા, સમ્યક દર્શન થતા પહેલા, એટલે કે છે કે જે જીવોને સમ્યક દર્શનના ગ્રહણ થવા પહેલા આયુષનો બંધ થયો ન હોય, એટલે કે ભવિષ્યનું આયુષ્ય બંધાયું ન હોય, ભવિષ્યના આયુષનો બંધ થયો ન હોય, તેમને વ્રત ન હોય અને સમ્યક દર્શન થયું હોય તો પણ હવે પછી સમ્યક દર્શન થયા પછીથી જો બંધ પડે તો શું થાય એ વાત અહીંયા કરે છે. પહેલા જેને આયુષનો ભવિષ્યના આયુષનો આવતા ભવના આયુષનો બંધ નથી પડ્યો અને સમ્યક દર્શન થઈ ગયું છે, ત્યાર પછીથી જ્યારે બંધ પડે છે તો કેવા બંધ પડે છે? તો કે એ વખતે એને સમ્યક દર્શન છે અને વ્રત નથી, એટલે કે દેશ વિરતિ પણ નથી, એટલે ચોથું ગુણસ્થાન માત્ર છે, તો પણ નિંદ્ય નર નારક, નિંદ્ય નર નારક આદિના, આ બધા નિંદ્ય છે. આમ તો નિંદ્ય નર નારક એ પણ નિંદ્ય કહેવાય. એટલે નિંદ્ય નર નારક આદિના સ્થાનમાં જન્મ થતો નથી.
એમ કહે છે. હવે એના માટેનો અહીંયા એક શ્લોક લીધો છે, રત્નકરણ શ્રાવક આચાર ગાથા 35 શ્લોક અહીંયા લીધો છે. કે છે કે સમ્યક દર્શન શુદ્ધા નારક તિર્યંક નપુંસક સ્ત્રીત્વાની દુષ્કુલ વિકૃતા અલ્પ આયુ દરિદ્રતા ચ વ્રજંતી ન અપ્યવ્રતિકા. કે જેમને સમ્યક દર્શન શુદ્ધ છે પણ અવ્રતિ છે તેઓ પણ નરક ગતિ, તિર્યંચ ગતિ, નપુંસકપણું, સ્ત્રીપણું, નીચ કુળ, અંગહીન શરીર એટલે વિકલાંગ શરીર, અલ્પ આયુષ્ય અને દરિદ્રપણાને પામતા નથી. તે પણ આ બધી જે વાત કરવામાં આવી એમાંનું એક પણ વસ્તુ એમને હોતી નથી. એટલે એવો ભવિષ્યના આયુષનો બંધ પડે છે કે જેની અંદર એમને નરકની ગતિ, તિર્યંચની ગતિ નથી હોતી, નપુંસકપણું કે સ્ત્રીપણું પણ નથી હોતું. એટલે એનો અર્થ શું થયો કે પુરુષપણું જ હોય છે. નીચ કુળ પણ નથી હોતું અને શરીર પણ કેવું હોય છે તો કે એમાં વિકલાંગતા હોય નહીં, અંગહીન હોય નહીં, કોઈ અંગ ઓછું વધતું નાનું મોટું કંઈક એવું હોય એવું પણ હોય નહીં, સપ્રમાણ હોય દેહ પણ. વળી આયુષ્ય પણ અલ્પ આયુષ્ય ન હોય. અને એટલે તે જે ગતિનું આયુષ્ય છે એ પ્રમાણે એનું જે ઉત્કૃષ્ટ આયુષ કહેવાતું હોય એ પ્રમાણે આયુષ હોય, અથવા તો મધ્યમથી ઉત્કૃષ્ટ વચ્ચે જે આયુષ હોય એ હોય, પણ અલ્પ આયુષ્ય ન હોય. અને દરિદ્રપણાને પણ પામતા નથી. જો મનુષ્ય ગતિને એ પામે છે તો તેમાં પણ એ દરિદ્રપણાને પામતા નથી. હવે આ સમ્યક દર્શનમાં મનુષ્ય ગતિ તો ક્યારે થાય કે જો એ નરકમાં કે દેવની ગતિમાં એને સમ્યક દર્શન થાય તો એ નિયમથી મનુષ્ય થાય, તિર્યંચ ન થાય. એટલે એ મનુષ્યમાં એને પછી દરિદ્રપણું વગેરે ન હોય. પણ મનુષ્ય ગતિમાં જો એને સમ્યક દર્શન થયું અને પછી આયુષ બાંધે તો નિયમથી દેવની ગતિ એની થાય છે. એમાં દેવી પણ ન થાય, એમાં દેવ જ થાય. હવે આગળ કે છે કે મનુષ્ય ગતિમાં ઉત્પન્ન સમ્યક દ્રષ્ટિ જીવોના પ્રભાવનું કથન કરે છે. તો એને માટે પણ અહીંયા બીજો શ્લોક લીધો છે. એનો અર્થ છે કે જે દર્શનથી પવિત્ર છે તે ઉત્સાહ, તેજ, વિદ્યા, વીર્ય, યશ, વૃદ્ધિ, વિજય અને વૈભવ સહિત ઉત્તમ કુળવાળા, ખૂબ ધનવાન અને મનુષ્યોમાં શિરોમણી થાય છે. આ શ્લોક જે લેવામાં આવ્યો છે એ પણ રત્નકરણ શ્રાવક આચારની ગાથા 36 છે. 35 અને 36 બે ગાથા લીધી છે. શું કહે છે કે ઓજસ, તેજો, વિદ્યા, વીર્ય, અશો, વૃદ્ધિ, વિજય, વિભૂષણાથા, ઉત્તમ કુલા, મહારથા, માનવ તિલકા ભવંતી દર્શન પુતા. જે દર્શનથી પવિત્ર છે તે ઉત્સાહ, તેજ, વિદ્યા, વીર્ય, યશ, વૃદ્ધિ, વિજય અને વૈભવ સહિત ઉત્તમ કુળવાળા, ખૂબ ધનવાન અને મનુષ્યોમાં શિરોમણી થાય છે. સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિ દેવ હોય કે નારકી હોય ત્યાં સમ્યક દર્શન થયા પછીથી જયારે આયુષ બાંધે છે તો મનુષ્ય થાય છે અને મનુષ્યમાં પણ આવો મનુષ્ય થાય છે. આગળ કહે છે કે વળી દેવ ગતિમાં પ્રકીર્ણ દેવ, જો એ મનુષ્ય કે તિર્યંચમાં સમ્યક દર્શન પામ્યો છે અને પછી એને આયુષનો બંધ પડે તો નિયમથી દેવગતિનો બંધ પડે છે, તો એ દેવગતિમાં કેવી દેવગતિ થાય છે તો કહે છે કે વળી દેવગતિમાં પ્રકીર્ણક દેવ, વાહન દેવ, કિલ્વિષ દેવ અને 3 હલકા દેવો, વ્યંતર, ભવનવાસી, જ્યોતિષી સિવાયના મહારિદ્ધિધારક દેવોમાં સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. દેવોમાં પણ મહારિદ્ધિધારક દેવોમાં એની ઉત્પત્તિ થાય છે.
હવે આગળ કહે છે કે હવે સમ્યક્તના ગ્રહણ પહેલા જેમણે આયુષ બંધાઈ ગયું હોય એને માટેની હવે વાત કરે છે કે જેમને પહેલા આયુષ બંધાયું છે અને પછી સમ્યક્ત્વ થાય છે. તો કે છે કે સમ્યક્ત્વના ગ્રહણ પહેલા જેમણે દેવ આયુષ બાંધ્યું હોય તો તેમની બાબતમાં સમ્યક્ત્વનું મહાત્મ્ય કહે છે. તો એમને દેવનું આયુષ તો બંધાઈ ગયું છે અને પછી સમ્યક્ત્વ થયું છે, તો શું થાય, કેવી રીતે હોય છે તેની અહીંયા વાત કરે છે. તો કેવા એ દેવ થાય છે તેમાં પણ એ જ રીતે વાત લીધી છે કે નીચેના 6 નરકોમાં, જ્યોતિષી, વેંતર અને ભવનવાસી દેવોમાં, બધી સ્ત્રીઓમાં, લબ્ધ પર્યાપ્તકોમાં સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થતો નથી, તથા સાધન સમ્યક દ્રષ્ટિ અપર્યાપ્ત નારકીપણે ઉપજતા નથી. અને એ ચોથો શ્લોક કુમટસાર જીવકાંડ તથા 128 લીધો છે. હેઠિમ છપૂર્ણ વીણમ જોઈ શ્રવણ ભવણ સવ ઇત્તચીર્ણમ પુણિદરેણ હિ સંપૂર્ણ શાસનો નાર્યા પૂર્ણે. એટલે કે નીચેના 6 નારકોમાં, એટલે પહેલું નરક હોઈ શકે પણ 6 નારકમાં ન હોય. અહીંયા જરાક સમજવા જેવું થાય છે આપણે, કેમ કે સમ્યક્ત્વ ગ્રહણ થયું, સમ્યક્ત્વ થયું એ પહેલા એને આયુષ બાંધ્યું હોય, અને અહીંયા કહે છે કે જેમણે દેવ આયુષ બાંધ્યું હોય તેમની બાબતમાં સમ્યક્ત્વનું મહાત્મ્ય કહે છે. તો એમાં દેવની ગતિની તો વાત લીધી છે, પણ સાથે બીજી ગતિની પણ સાથે એક સાથે ભેગી વાત અહીંયા તો ખરેખર લઈ લીધી છે. એટલે એ સમ્યક્ત્વ પહેલા એને ગતિના આયુષ બંધાઈ ગયું હોય તો કેવી રીતે હોય, તો નીચેના 6 નારકોમાં ન થાય. જ્યોતિષી, વ્યંતર અને ભવનવાસી દેવોમાં, બધી સ્ત્રીઓમાં, લબ્ધ પર્યાપ્તકોમાં સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થતો નથી, તથા સાધન સમ્યક દ્રષ્ટિ અપર્યાપ્ત નારકીપણે ઉપજતા નથી. અને તે જ અર્થ બીજા પ્રકારે કહે છે, અને અહીંયા એ બીજા પ્રકારે અર્થને અહીંયા લીધો છે કે જ્યોતિર્ભાવના ભૌમેષુ સટસ્વધ ભૂમિષુ તિર્યક્ષુ નું પુરસ્ત્રીપુ સદદ્રષ્ટિનૈવ જાયતે. એનો અર્થ છે અહીંયા કે જ્યોતિષી, ભવનવાસી અને વેંતર દેવોમાં, નીચેની 6 નારકની પૃથ્વીઓમાં, તિર્યંચમાં, મનુષ્ય સ્ત્રીઓમાં અને દેવાંગનાઓમાં સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થતા નથી. આ સામાન્ય કથન જે છે એ રીતે અહીંયા વાત લીધી છે. અહીંયા થોડોક વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે એ પ્રમાણે આપણે સમજવાનું છે. અને સમ્યક્ત્વના ગ્રહણ પહેલા જેમણે મનુષ્યનું આયુષ બાંધ્યું હોય તો શું, દેવનું આયુષ બાંધ્યું હોય તો શું, એનું થોડું વધારે સ્પષ્ટતાપૂર્વક વર્ણન ગુરુદેવે કર્યું છે. તે વખતે આપણે વધારે એનો વિસ્તાર લઈશું. અને નરકની ગતિનું આયુષ બાંધ્યું હોય તો પણ એ સમ્યક દર્શન થયા પછીથી એ નીચલી ગતિ એટલે નરકની 7મી નરક વગેરેમાં એ જતા નથી. એટલે અહીંયા તો એ કહેવાનો અર્થ છે કે પહેલી નરકે જ હોય છે એમ કહેવામાં આવે છે. તો આગળ લઈએ છીએ કે એમને આયુષ બંધાઈ ગયું છે અને પછી જે ગતિ થાય છે ત્યારે શું થાય છે એની અહીંયા થોડીક વાત લીધી છે. હવે આગળ કહે છે કે ઔપસમિક, વેદક અને ક્ષાયિક નામના 3 સમ્યક્ત્વોમાંથી કઈ ગતિમાં કયું સમ્યક્ત્વ સંભવે છે તેનું કથન કરે છે. ઔપસમિક, વેદક એટલે ક્ષયોપસમિક, અને ક્ષાયિક. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક નામના 3 સમ્યક્ત્વોમાંથી કઈ ગતિમાં કયું સમ્યક્ત્વ સંભવે છે તેનું કથન કરે છે. જો ઔપસમિક સમ્યક્ત્વ આપણે જાણીએ છીએ કે ઉપશમ
દર્શન મુનિ અને ચારિત્ર મુનિ કર્મની પ્રકૃતિના ઉપશમ જે થાય છે એ વખતે જે સમ્યક્ત્વ જે છે તે ઔપસમિક સમ્યક્ત્વ છે અને એ અંતર્મુહૂર્તથી વધારે રહેતું નથી. એક મુહૂર્તથી ઓછો સમય રહે, 48 મિનિટ કરતા ઓછો સમય જ હોય. એટલે બાકી વધારે તો વેદક એટલે ક્ષયોપસમિક સમ્યક્ત્વ હોય. અને જો ક્ષાયિક સમ્યક્ત્વ થયું છે તો પછી એ જીવને વધારેમાં વધારે 3 ભવ હોય, એટલે એથી વધારે સમય ક્ષાયિક સમ્યક્ત્વ હોય નહીં, કેમ કે 3 ભવે તો એ મોક્ષે જાય છે. કૃપાળુદેવે પણ એ વાત કહી છે. અને અથવા તો એ જ ભાવમાં પણ મોક્ષે જાય. એટલે વધારેમાં વધારે સમય ક્ષાયિક સમ્યક્ત્વ કેટલો સમય રહે, એનો વિચાર જયારે કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે જેને ક્ષાયિક સમ્યક્ત્વ થયું છે એ તો કાં તો એ જ ભવે મોક્ષે જાય, નહીતર એ ભવે મોક્ષે ના જાય તો પછી દેવનો ભવ ને પછી મનુષ્ય ભવ ને એમ મોક્ષે જાય છે. એટલે ક્ષાયિક સમ્યક્ત્વ અથવા તો દેવના ભવમાં થયું છે ક્ષાયિક સમ્યક્ત્વ, તો મનુષ્ય થાય, પાછો દેવ થઈને પછી પાછો મનુષ્ય થઈને થાય. એટલે અહીંયા ક્ષાયિક સમ્યક્ત્વની વાત જે કરવામાં આવી છે તો એ ક્ષાયિક સમ્યક્ત્વનો કાળ ક્ષયોપસમિક સમ્યક્ત્વ કરતા મોટે ભાગે ઓછો હોય, કેમ કે ક્ષયોપસમિક સમ્યક્ત્વનો કાળ વધારે હોય, ઘણો કાળ હોઈ શકે. એને વધારેમાં વધારે 15 ભવ કહેવામાં આવ્યા છે. તો એ બધું ક્ષયોપસમિક સમ્યક્ત્વમાં આવે. ઔપસમિક સમ્યક્ત્વનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે તો અંતર્મુહૂર્ત માટે ઉપતમ ભાવ હોય ત્યારે હોય. એટલે હવે આ ત્રણેય પ્રકારના સમ્યક્ત્વની વાત અહીંયા કરતા કહે છે કે ઔપસમિક, વેદક અને ક્ષાયિક નામના 3 સમ્યક્ત્વોમાંથી કઈ ગતિમાં કયું સમ્યક્ત્વ સંભવે છે તેનું કથન કરે છે. તો એમાં પહેલું સૌધર્મ આદિ સ્વર્ગમાં, અને એ સુભાષિત રત્ન સંદેવ ગાથા 829 માંથી લીધું છે. સૌધર્મ આદિ સ્વર્ગોમાં અસંખ્ય વર્ષના આયુષવાળા તિર્યંચોમાં, બીજું પહેલું તો સૌધર્મ આદિ સ્વર્ગોમાં, બીજું અસંખ્ય વર્ષના આયુષવાળા તિર્યંચોમાં, મનુષ્યોમાં અને રત્નપ્રભા પ્રથમ નરકમાં ત્રણેય સમ્યક્ત્વ હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ પણ હોય છે ત્યાં. બીજું, જેમણે આયુષ્ય બાંધ્યું હોય કે ન બાંધ્યું હોય તેવા કર્મભૂમિના મનુષ્યોમાં, ભોગભૂમિ નહીં, કર્મભૂમિના મનુષ્યોમાં ત્રણેય સમ્યક્ત્વ હોય છે. પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં ઔપસમિક સમ્યક્ત્વ મહર્ષિદ્ધિક દેવોમાં જ હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં ઔપસમિક સમ્યક્ત્વ મહર્ષિદ્ધિ દેવોમાં જ હોય છે. બીજે ઔપસમિક સમ્યક્ત્વ હોય, કેમ કે ઔપસમિક સમ્યક્ત્વ પછી ક્ષયોપસમિક ને ક્ષાયિક થતા હોય છે. હવે અહીંયા એક બીજો શ્લોક પણ લીધો છે કે શેષેષુ એટલે એ સિવાય બાકીના, એમ શેષેષુ દેવ તિર્યક્ષુ સટસ્વધઃ સ્વબ્રહ્મ ભૂમિષુ દ્વૌ વેદકોપશમકૌ સ્યાતામ પર્યાપ્ત દેહિનામ. એટલે બાકીના દેવો અને તિર્યંચોમાં અને નીચેની 6 નરક ભૂમિઓમાં પર્યાપ્ત જીવોને વેદક અને ઉપસમ એ 2 જ સમ્યક્ત્વ હોય છે. એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ હોતું નથી. બાકીના દેવોમાં, એટલે અહીંયા જે દેવ કહેવામાં આવ્યા એ સિવાય બાકીના દેવોમાં અહીંયા સૌધર્મ આદિ સ્વર્ગમાં જે છે તે દેવોમાં એમાં ક્ષાયિક સમ્યક્ત્વ હોય. પેલા 2 તો હોય, ઔપસમિક અને ક્ષયોપસમિક, એટલે વેદક તો હોય પણ ક્ષાયિક સમ્યક્ત્વ અહીંયા હોય છે. ત્રણેય છે ને, એટલે સૌધર્મ આદિ સ્વર્ગમાં. પણ એ સિવાયના બાકીના દેવોમાં ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય પણ 2 જ સમ્યક્ત્વ હોય. એવી જ રીતે તિર્યંચમાં પણ અહીંયા જે કહ્યું છે કે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચોમાં જે કહ્યું છે, તો અહીંયા બાકીના તિર્યંચો જે છે એની અંદર પણ એક ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય, ફક્ત વેદક એટલે કે ક્ષયોપસમિક અને ઉપસમ સમ્યક્ત્વ હોય છે. એવી જ રીતે મનુષ્યોમાં અને રત્નપ્રભા પ્રથમ નરકમાં ત્રણેય સમ્યક્ત્વ હોય છે એમ અહીંયા કહ્યું છે. તો આ રીતે અહીંયા
કે છે કે બાકીના દેવો અને બાકીના તિર્યંચો અને નીચેની 6 નરક ભૂમિઓમાં પર્યાપ્ત જીવોને વેદક અને ઉપશમ એ 2 જ સમ્યક્ત્વ હોય છે. એટલે પહેલી નરક સુધી સહાયક સમ્યક્ત્વ હોઈ શકે, પણ પછી નીચેની નરકની અંદર સમ્યક્ત્વ હોય પણ એ ઉપશમ અને ક્ષયોપશમ સમ્યક્ત્વ હોય છે. હવે આગળ કહે છે કે આ રીતે નિશ્ચય વ્યવહાર રત્નત્રયાત્મક મોક્ષ માર્ગે જે અવયવી તેના પ્રથમ અવયવ રૂપ સમ્યક્ત્વનું વ્યાખ્યાન કરનારી ગાથા પૂરી થઈ. અવયવી શું છે? મોક્ષ માર્ગ જે છે એને અવયવી કયો. એના અવયવ શું છે? એના 3 અવયવ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એના 3 અવયવ છે. એટલે એ રત્નત્રયાત્મક મોક્ષ માર્ગ ની અંદર આ સમ્યક્ત્વ જે છે એ પહેલું અવયવ કહીએ તો ઉમાસ્વાતીજી ભગવાને એમ જ કહ્યું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પહેલું સૂત્ર કહ્યું, અને બીજા સૂત્રની અંદર એમાંનું પહેલું અવયવ એટલે સમ્યક્ત્વ એની એમાં એમણે વ્યાખ્યા કરી, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો એ રીતે અહીંયા કહે છે કે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય અને વ્યવહાર, નિશ્ચય વ્યવહાર રત્નત્રય એક સાથે જ હોય છે, અને વ્યવહારનો હર સમય અંશે અભાવથી નિશ્ચય રત્નત્રય વૃદ્ધિગત થાય છે. એટલે વ્યવહાર સંકિત અને નિશ્ચય સંકિત સાથે હોય છે, અને વ્યવહારનો અંશ ઘટતો જાય છે અને નિશ્ચય વધતો જાય છે. તો એવું એ સમ્યક્ત્વ નિશ્ચય વ્યવહાર રત્નત્રયાત્મક મોક્ષ માર્ગ જે છે એની અંદર જે અવયવ તરીકે જો લઈએ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવા 3 અવયવ છે. એટલે આ મોક્ષ માર્ગ જે છે એને અવયવી કહેવાય, અને એ મોક્ષ માર્ગ જે અવયવી તેના પ્રથમ અવયવ રૂપ સમ્યક્ત્વનું વ્યાખ્યાન કરનારી આ 41મી ગાથા થઈ. હવે બીજો અવયવ એનો સમ્યક જ્ઞાન થાય અને ત્રીજો અવયવ એનું સમ્યક ચારિત્ર થાય. તો 41મી ગાથા અહીંયા આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા સાથે પૂરી કરીએ છીએ. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે હવે આજે આપણે શરૂ કરીએ છીએ. પ્રદ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પારા નંબર 105, ગાથા 41 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન. ગાથાના અર્થમાં વ્યાખ્યાર્થ તરીકે કહે છે કે જીવાદિ સદહણમ સંમતમ. આ ઉપર ગાથા જે છે અર્ધમાગધીમાં છે, સંસ્કૃતમાં મૂળ ગાથા જે છે એ તો આપણે જાણીએ છીએ કે અર્ધમાગધીની અંદર છે. જીવાદિ સદહણમ સંમતમ, અને એનું સંસ્કૃત જે છે તે જીવાદિ શ્રદ્ધાનમ સમ્યક્ત્વમ એમ છે. તો આ જે મૂળ ગાથા જે છે તે અર્ધમાગધીમાં છે. અહીંયા આ અર્ધમાગધી ગાથા લેવામાં આવી છે, અને એના અહીંયા વ્યાખ્યાર્થની અંદર પણ પછી ત્યાંથી સીધો અર્થ લીધો છે. આપણે જે અર્થ કર્યો એ સંસ્કૃત ગાથા ઉપરથી અર્થ કર્યો હતો. એટલે અહીંયા જીવાદિ સદહણમ સંમતમ એમ કરી અને અર્થ પૂજ્ય ગુરુદેવે લીધો છે, મૂળ ગાથા અર્ધમાગધી તરીકે લઈને. તો કહે છે કે વિતરાગ સર્વજ્ઞ શ્રી જીનેન્દ્ર થી કહેલા જે શુદ્ધ જીવ આદિ તત્વ છે તેની વિપરીતતા રહિત, જેમાં વિપરીતતા ન હોય એવા વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે તો કહ્યું છે, એ વાત તો બરાબર છે. વિતરાગ સર્વજ્ઞ શ્રી જીનેન્દ્ર થી કહેલા જે શુદ્ધ જીવ આદિ તત્વ છે, શુદ્ધ જીવ આદિ તત્વ એ 7 તત્વ જે કહીએ છીએ તે, અને પદાર્થ તરીકે 9 પદાર્થ કહીએ પુણ્ય પાપને ઉમેરીએ છીએ તો તે છે, તેની વિપરીતતા વિનાની યથાર્થ શ્રદ્ધા પરીક્ષા વડે સ્વતંત્ર વસ્તુ સ્વરૂપ અને મારું સ્વરૂપ આમ જ છે એવા દૃઢ નિશ્ચય રૂપ સ્વસંવેદન સહિત આત્મ પ્રતીતિ તે સમ્યક દર્શન છે. ગુરુદેવે નિશ્ચય અને વ્યવહારની બંને વાતને અહીંયા સાથે
સાંકળી લીધી. ગુરુદેવે પહેલા જે વ્યવહારની વાત છે એને લઈ અને પછી પાછી સાથે નિશ્ચયની વાતને લીધી. એક તો વાત વ્યવહારથી કહીએ તો જિનેશ્વર ભગવાને કહેલું છે એવું, એ 9 તત્વો એટલે 7 તત્વો 9 પદાર્થ જે છે એની કોઈ પણ પ્રકારે વિપરીતતા ન હોય એવી યથાર્થ શ્રદ્ધા, અને એ પણ પરીક્ષા વડે સ્વતંત્ર વસ્તુનું સ્વતંત્ર સ્વરૂપ, અને એ મારું સ્વરૂપ આમ જ છે. હવે અહીંયાથી શરૂ કરીને ગુરુદેવ નિશ્ચયની વાત કરે છે. તો એવી જે શ્રદ્ધા છે જેને તો વ્યવહાર સંકેત કહ્યું છે, પણ એમાં ગુરુદેવ એ રીતે કહે છે કે પરીક્ષા વડે સ્વતંત્ર વસ્તુ સ્વરૂપ અને મારું સ્વરૂપ આમ જ છે એવા દ્રઢ નિશ્ચય રૂપ એ પુરુષાર્થ થયો. સ્વસંવેદન જ્યારે કરે છે તો પછી એ સ્વસંવેદન સહિત પોતાની જે શ્રદ્ધા થઈ આત્મ પ્રતીતિ તે સમ્યક દર્શન છે. ગુરુદેવ કહે છે કે કોઈને પ્રશ્ન થાય કે ભગવાને જોયું તેમ થાય છે અને બધું ક્રમબદ્ધ છે, તો તેમાં પુરુષાર્થ કરવાથી મોક્ષ થાય એ વાત ક્યાં રહી? આ ક્રમબદ્ધ પર્યાયની વાત આવી ગયા પછી ની વાત છે. ભલે પહેલાના પ્રવચનો છે તે છતાં પણ ગુરુદેવને તો પહેલેથી અંતરમાં ક્રમબદ્ધ પર્યાયની વાત તો હતી ને, એટલે તો કહે છે કે ક્રમબદ્ધ બધું છે તો એમાં પછી પુરુષાર્થથી મોક્ષ થાય એ વાત ક્યાં રહી? એટલે કે હવે આ સમ્યક દર્શન પ્રગટ કરીએ અને પછી આગળ વધીને ચારિત્રણ એ બધી વાત પછી ક્યાં રહી? એમ કે પુરુષાર્થ કરવાની વાત. તો ઉત્તરમાં કહે છે કે સર્વજ્ઞપણાનો નિશ્ચય કરે તો જ બધી વાત બેસે એમ છે. સર્વજ્ઞપણાનો નિર્ણય કરવો પડે, સર્વજ્ઞ પરમાત્મા ને માનવા પડે કે હા હરિયંત પરમાત્મા, કેવળી પરમાત્મા, તીર્થંકર ભગવાન એ સર્વજ્ઞ હોય. એ વર્તમાનમાં જે કેવળી પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રના વિશે બિરાજમાન છે એ બધા હજારો લાખો કેવળી પરમાત્મા પણ સર્વજ્ઞ છે, અને 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે એ બધા પણ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ સર્વને જાણે, સર્વ એટલે જ્ઞેય માત્રને જાણે, અને જ્ઞેય ને પછી કોઈ કાળ સાથે સંબંધ રહેતો નથી. એ જ્ઞેયો ભૂતકાળના હોય, વર્તમાન કાળના હોય કે ભવિષ્યકાળના હોય, એ ત્રણેય કાળના જ્ઞેયો ને જ્ઞેય માત્રને એ જાણે છે, એને સર્વજ્ઞપણું કહ્યું છે. અને એમાં પણ એમને ઉપયોગ મૂકી અને એ જ્ઞેયોને જાણવા જવાની જરૂર રહેતી નથી. એ તો જ્ઞાનની એવી નિર્મળતા છે કે એમાં એમને એ જ્ઞેયો ઝળકે છે. તો એવા સર્વજ્ઞ પરમાત્માનો અને એવી સર્વજ્ઞતાનો નિર્ણય કરવો પડે. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞપણાનો નિશ્ચય કરે તો જ બધી વાત બેસે એમ છે. 6 દ્રવ્ય છે તે પોતાથી સ્વતંત્રપણે ટકી ને ક્રમબદ્ધ બદલે છે. પોતાથી ટકી રહ્યા છે, પોતાનું અસ્તિત્વ પોતાથી છે. 6 દ્રવ્યનું કોઈને કારણે નથી. એક પણ દ્રવ્ય ઓછું વધતું થતું નથી. અનંતકાળથી એટલા ને એટલા જ દ્રવ્યો એ જ રીતે રહ્યા છે. એમના ગુણોમાં પણ કોઈ ફેરફાર થયો નથી. એ સ્વતંત્રપણે રહ્યા છે, પોતાથી રહ્યા છે, અને પાછું એમાં બદલાવ પણ આવે છે. એટલે દરેક સમયે એના પરિણામ થઈ રહ્યા છે. એમાં એ દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે દ્રવ્ય છે એટલે પરિણમે છે, અને એવા પરિણમન થાય છે, એવી પર્યાય થાય છે, એને બદલવું કહીએ છીએ. પણ વસ્તુ સ્વતંત્રપણે એવી ટકીને રહી છે. સ્વતંત્રપણે શબ્દ એટલા માટે મહત્વનો છે કે એમાં બીજા પરની અપેક્ષા નથી. બીજું કંઈ હોય તો જ એ ટકી રહે એમ નથી. છતાંય પાછા બદલે છે, એમાં પણ સ્વતંત્રપણું છે. પરને કારણે એ બદલતા નથી. એટલે પોતાથી સ્વતંત્રપણે ટકી અને ક્રમબદ્ધ બદલે છે. ક્રમબદ્ધ બદલે છે એટલે એક પછી એક એવી પર્યાયો થાય છે. એવો તેનો સ્વભાવ છે. જે સ્વભાવ છે તે તેને ધારણ કરનાર સ્વભાવવાન વસ્તુ વિના હોય નહીં. એટલે 6 દ્રવ્ય છે તો દરેક દ્રવ્યનો એનો પોતાનો એવો પરિણમવાનો સ્વભાવ છે. તો એ દ્રવ્ય હોય, એ દ્રવ્ય કેવું હોય, એ દ્રવ્ય એવું જ હોય, એવું પરિણમી શકે એવું જ હોય. એવો સ્વભાવ જ્યારે કહ્યો તો એનામાં એવા ગુણ હોય તો જ એ એવો સ્વભાવ હોય એવું પરિણમન થાય. એટલે એ સ્વભાવ છે તો એ તેને આભારી સ્વભાવ છે, ગુણોને આભારી સ્વભાવ છે, ગુણોને કારણે સ્વભાવ છે. તો જે સ્વભાવ છે તે તેને ધારણ કરનાર સ્વભાવવાન વસ્તુ વિના હોય નહીં. સ્વભાવવાન વસ્તુ જે છે એ સ્વભાવને ધારણ કરે છે, અને એનું કારણ એમાં રહેલા ગુણો છે.
તો નક્કી થાય છે કે દરેક વસ્તુમાં જે કંઈ કાર્ય ઉત્પત્તિ થાય છે તે તેની નિત્ય સામાન્ય શક્તિમાંથી થાય છે. શક્તિ કહો કે ગુણ કહો, જે કંઈ કાર્ય ઉત્પન્ન થાય છે તે તેની નિત્ય કાયમ રહેતી સામાન્ય શક્તિમાંથી થાય છે. સામાન્ય એટલે દ્રવ્ય સામાન્ય, ગુણ સામાન્ય, શક્તિ સામાન્ય, એ બધામાં સામાન્ય કહીએ. એટલે એ સામાન્ય એટલે એમ જ છે, રહ્યું છે તે. તો એમાંથી આ પરિણમન થાય છે. એ છે કે દરેક વસ્તુમાં જે કંઈ કાર્ય ઉત્પત્તિ થાય છે એટલે પરિણમવું જે થાય છે તે તેની નિત્ય સામાન્ય શક્તિમાંથી થાય છે. એટલે કે બીજું કોઈ કરતું નથી. તેથી તેનું કાર્ય ક્રમબદ્ધ સ્વતંત્રપણે તેનાથી જ થાય છે. તે દ્રવ્યથી જ તેનું કાર્ય થાય છે, બીજા અન્ય દ્રવ્ય દ્વારા કાર્ય થતું નથી. જો દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના અસ્તિત્વની સ્વતંત્રતા અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા, જ્યારે દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો એનું અસ્તિત્વ અને એનું પરિણમન એ બંનેની સ્વતંત્રતાનો સાથે વિચાર કરવો જ પડે, તો જ આપણે દ્રવ્યની સ્વતંત્રતાને માનીએ છીએ એમ કહેવાય. અને એમાં જે પરિણમનની વાત આવી તો એ પરિણમનમાં એક સમયમાં એક અવસ્થા છે, બીજા સમયે બીજી, એમ ક્રમબદ્ધ એક પછી એક અવસ્થા થયા કરે છે. એને બીજું કોઈ કરતું નથી, બીજું દ્રવ્ય કરતું નથી. એટલે સ્વતંત્રપણે તેનાથી જ થાય છે. ગુરુદેવ કહે છે કે આવું સ્વતંત્ર નક્કી કરનાર જીવ, કેમ કે સ્વતંત્ર નક્કી કરનાર કોણ હોય? 6 દ્રવ્યમાં નક્કી કરનાર તો એક દ્રવ્ય જ છે, જીવ દ્રવ્ય જ નક્કી કરી શકે. બાકીના 5 તો જડ છે, અચેતન છે, એમને તો કઈ જ્ઞાન નથી, એ કઈ નક્કી કરનાર નથી. એમના પરિણમન થાય પણ એ કઈ નક્કી કરી શકતા નથી, એ કઈ જાણતા નથી. તો જે જાણે છે, જે જ્ઞાન સ્વભાવી છે એ જ નક્કી કરે. તો આત્મા, જીવ, એ જે ચેતન છે એ જ નક્કી કરે છે. એટલે આવું સ્વતંત્ર નક્કી કરનાર જીવ અંદર એકલા જ્ઞાયક સ્વભાવમાં રુચિવાન થયો. જો બધા જીવ એવું નક્કી નથી કરતા, બધા જીવમાં શક્તિ અપેક્ષાએ તો જ્ઞાન ગુણ એક સરખો જ છે, છતાં પણ એ જ્ઞાનમાં આ વાતને નક્કી કરી અને એ એવો નિર્ણય કરતા નથી, નક્કી કરતા નથી. સંઘની પચેન્દ્રિય છે એ બરાબર નક્કી કરે છે, જેમ છે તેમ વસ્તુ નક્કી કરે છે. પણ સંઘની પચેન્દ્રિય જીવ છે એ બધા સંઘની પચેન્દ્રિય જીવ નક્કી કરે છે એવું પણ નથી. એમાંથી પણ કોઈક જ એને નક્કી કરે છે. સંઘની પચેન્દ્રિય તો ઘણા છે, તિર્યંચ પણ છે, મનુષ્ય છે, દેવ છે, નારકી છે. પણ એમાંથી ચારે ગતિમાંથી કોઈક સંઘની પચેન્દ્રિય જીવ જે છે એ જ એને એવા સ્વરૂપને નક્કી કરે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આવું સ્વતંત્ર નક્કી કરનાર જીવ જે નક્કી કરે છે એ અંદરમાં એકલા જ્ઞાયક સ્વભાવમાં રુચિવાન થયો હોય તો જ કરી શકે. એ એકલા જ્ઞાયક સ્વભાવમાં રુચિવાન થયો અને કર્તાપણાના અહંકાર રહિત થયો. કેમ કે કર્તાપણાના અહંકાર રહિત તો કેવી રીતે થયો? સર્વજ્ઞતાનો નિર્ણય એને કર્યો એટલે સર્વજ્ઞના જ્ઞાનમાં એમ આવ્યું છે જગતમાં બધા પદાર્થો પોતાને કારણે પોતે જ પરિણમી રહ્યા છે, કોઈ કોઈને પરિણમાવતું નથી. એટલે એને અકર્તા ભાવ આવ્યો, એટલે કર્તાપણાનો અહંકાર ગયો. હું કરું એ વાત હવે ચાલી ગઈ છે. એક તો એ આવું નક્કી કરે છે, એ જ્ઞાયક સ્વભાવમાં રુચિવાન થયો અને કર્તાપણાનો અહંકાર એને ગયો છે. એટલે કર્તાપણાના અહંકાર રહિત એવો નિર્ણય કરે છે. તો હવે એને શું રહ્યું? એ જ્ઞાતા રહ્યો છે. તો એવો જ્ઞાતા રહે છે એ જ પુરુષાર્થ છે, અને આને પુરુષાર્થ કહેવામાં આવે. તો આવો જ એને પુરુષાર્થ ઉપડ્યો છે, માત્ર જ્ઞાતા રહે છે અને આવું સ્વતંત્રપણે બધા દ્રવ્યોનું પરિણમન અસ્તિત્વ નક્કી કરે છે. અને એને સ્વભાવની જ રુચિ થઈ છે, અકર્તા ભાવ એને પ્રગટ થયો છે, કર્તાપણાનો અહંકાર ગયો છે. તો હવે એને જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા છે અને સ્વરૂપ તરફ વળ્યો છે, અને પછી ઉપયોગ સ્વ તરફ વળે છે તો અનુભૂતિ થાય છે. અને એ જ પુરુષાર્થ છે. સાચો નિર્ણય કર્યો ત્યાં વર્તમાન અધૂરો વિકાસ હતો, તે પલટીને મિથ્યા જ્ઞાન પલટીને સમ્યક જ્ઞાન થયું. સાચો નિર્ણય કર્યો એટલે કે
આત્મ સ્વભાવમાં રુચિવાન થઈને એની રુચિ કરી અને એ તરફ વળ્યો અને પછી અનુભૂતિ કરી છે, ત્યારે એને સાચો નિર્ણય સમ્યક નિર્ણય થયો છે. ત્યાં સુધી માહિતી જ્ઞાન હતું. સાચો નિર્ણય કર્યો ત્યાં વર્તમાન અધૂરો વિકાસ હતો, તે પલટીને મિથ્યા જ્ઞાન પલટીને સમ્યક થયું. પૂર્વે પર્યાયમાં તે સમ્યક જ્ઞાન હતું નહીં, તો તે જ્ઞાનનો વિકાસ ક્યાંથી આવ્યો? પ્રશ્ન કરી અને ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે. પૂર્વે પર્યાયમાં તે સમ્યક જ્ઞાન હતું નહીં, તો તે જ્ઞાનનો વિકાસ ક્યાંથી આવ્યો? કે અંદર શક્તિ રૂપે પૂર્ણપણે સર્વને એક સાથે જાણે એવી તાકાત ભરી છે, તે જ્ઞાન ગુણ છે. ને માત્રને એક સાથે જાણે એવી અંદરમાં શક્તિ પડી છે, જ્ઞાનની શક્તિ એવી ભરી પડી છે. તે ગુણમાંથી વિકાસ થાય છે. જ્ઞાનનો વિકાસ ક્યાંથી આવ્યો? બહારથી નથી આવતો. જ્ઞાનનો વિકાસ એનો થાય છે એ પોતાનામાં રહેલી જ્ઞાન ગુણની શક્તિમાંથી થાય છે. શક્તિ રૂપે સર્વજ્ઞ સ્વભાવ રૂપ પૂર્ણ છે. દરેક જીવ શક્તિ રૂપે સર્વજ્ઞ સ્વભાવી છે અને એ સર્વજ્ઞ સ્વભાવ પૂર્ણ છે. અને તે ગુણમાં ત્રિકાળી જ્ઞાન ગુણ, ત્રણેય કાળે જે જ્ઞાન ગુણ રહ્યો છે એ શક્તિ રૂપે છે. તેમાંથી અંશે નિર્મળ વિકાસ નવો પ્રગટ થાય છે. ગુણ તો છે જ ત્રિકાળી, પણ એમાંથી પર્યાયમાં પ્રગટતા જે થઈ તો એનો અંશ, નિર્મળ અંશ નવો પ્રગટ થાય છે. તો તે પોતાના પૂર્ણ સ્વભાવના આશ્રય પ્રગટ થાય છે. અને પૂર્ણ વિકાસ પણ અંદર શક્તિમાંથી જ પ્રગટ થાય છે. અંશ પ્રગટ થયો તે સમ્યક્ત્વ થયું, અને જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે પૂર્ણતા પ્રગટ થઈ. એવી પૂર્ણતા પ્રગટ થાય છે. અંશ પ્રગટ થયો ત્યાંથી ધર્મની શરૂઆત થઈ, મોક્ષ માર્ગની શરૂઆત થઈ, અને કેવળ જ્ઞાન થયું ત્યારે એ મોક્ષ માર્ગ એનો પૂર્ણ થયો. તો કહે છે કે તે પોતાના પૂર્ણ સ્વભાવના આશ્રય પ્રગટ થાય છે, અને પૂર્ણ વિકાસ પણ અંદર શક્તિમાંથી જ પ્રગટ થાય છે. 13મું ગુણસ્થાન આવે, કેવળ જ્ઞાન થાય, એ ભાવ મોક્ષની દશા છે, એ પણ પોતામાંથી જ પ્રગટ થાય છે. બીજાના આધાર વિના કોઈનો આધાર એમાં આવતો નથી. કોઈ કાંઈ કરતું નથી, કોઈ કરી દે એવી વાત જ નથી. વસ્તુને એવું સ્વરૂપ જ નથી. હજી પરાધીન દ્રષ્ટિ જીવોને છૂટતી નથી. કોઈક મારું કાંઈક કરી દે અને એમ જ એ કરી દે. અને એમાં મોટે ભાગે જે અન્ય મતની અંદર જે કોઈ એક ઈશ્વરને માનવામાં આવે છે અને એ ઈશ્વર સર્વોપરી છે અને એને જગતની રચના કરીને એ જગતનું નિયમન કરે છે, એવી માન્યતાને કારણે એ લોકો એમ માને છે કે ઈશ્વર જ આપણું કાંઈક કરી શકે, બીજો કોઈ કાંઈ કરી શકે નહીં, એની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં. અને એ માન્યતા અહીંયા જૈન મતની અંદર લોકોએ સમજ્યા વિના ઘુસાડી દીધી છે. ભગવાન કાંઈક કરે, ભગવાન કરે તો થાય, ભગવાનની મરજી વિના કાંઈ ન થાય એવો ભાવ, અથવા તો કર્મ જાય તો થાય, એ સિવાય બીજું કાંઈ થાય નહીં. આ મિથ્યા માન્યતાના ગઢ છે. એ ગઢને તોડી અને જીવે પોતાના સ્વતંત્ર સ્વભાવનો નિર્ણય કરવાનો છે. એ વાત વારંવાર ગુરુદેવ કહે છે કે કોઈ કંઈ કરતું નથી. કોણ કરે? જે વસ્તુ ત્રિકાળી જ્ઞાન ગુણ શક્તિ રૂપે અંદરમાં પડ્યો છે તેમાંથી અંશે નિર્મળ વિકાસ નવો પ્રગટ થાય છે, અને તે પોતાના પૂર્ણ સ્વભાવના આશ્રય પ્રગટ થાય છે. અને પૂર્ણ વિકાસ પણ, પૂર્ણ દશા પણ અંદર શક્તિમાંથી જ પ્રગટ થાય છે. બીજાના આધાર વિના રાગથી જુદો પડી એકલો જ્ઞાતાપણે એકાગ્ર થાય છે, ત્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, અને તેમાં જ પુરુષાર્થ છે. ત્યારે એવી દશા થાય છે. એટલે ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ તો પરિણામ એવા થવાના છે, એ વાત આવી છે, તો એ વખતે એવા પરિણામ થાય છે, તો એ વખતે એનો એવો પુરુષાર્થ હોય જ છે. એમાં કાંઈ બીજું વિચારવાની જરૂર નથી. કે ક્રમબદ્ધ થાય એનો અર્થ એવો નથી કહ્યો કે પુરુષાર્થ વિના થાય, એમ તો છે જ નહીં. ક્રમબદ્ધ પરિણામ થાય એનો અર્થ જ કે એવો પુરુષાર્થ કરવાનો જ હોય, ત્યારે એ વખતે એનો પુરુષાર્થ પણ એવો જ હોય. એટલે પુરુષાર્થ ક્યાં રહ્યો એવા પ્રશ્ન કરવાની જરૂર જ નથી. તમને ફક્ત રિઝલ્ટ કયું છે એટલે સમજી લેવું કે રિઝલ્ટની પહેલા તમારી એવી પૂર્વ તૈયારીઓ હશે
એ સમજી લેવાનું છે. પુરુષાર્થ વિના કંઈ ક્રમબદ્ધ પરિણામો થાય એવી વાત નથી કરી. ભગવાનના જ્ઞાનમાં જીવના જે પરિણામ દેખાયા છે તો એની સાથે એનો એવો જ પુરુષાર્થ પણ હોય એ પણ દેખાયું જ છે. પણ વાત આપણે એક શબ્દથી કરીએ છીએ, ક્રમબદ્ધ પર્યાયથી કરીએ છીએ, તો એનો અર્થ એવો નથી થતો કે પુરુષાર્થ નથી. કેમ કે પર્યાય થાય છે, પરિણામ થાય છે, તો એ પરિણામ જે છે એ 5 સમવાય પૂર્વક થાય છે. તો 5 સમવાય સાથે હોય જ છે. એકની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય કે આ કાળે થાય છે તો કાળ લબ્ધિ પાકી એમ કહેવામાં આવ્યું, તો એ કાળની મુખ્યતાથી વાત થઈ. અથવા તો એમાં ભવિતવ્યની મુખ્યતાથી વાત કરવામાં કે આવા જ પરિણામ થાય છે, તો પણ એ વાત બરાબર છે. પણ જો દરેક વખતે હોય છે તો 5 સમવાય, તો ભવિતવ્ય આવા જ પરિણામ અને એના સમય જ થાય, એ બે ભેગું કરીએ એટલે ક્રમબદ્ધ થયું. બાકી 3 તો એ વખતે હોય જ છે. એ વખતે એ સ્વભાવ જ એનો છે માટે થાય છે, અને એ જ વખતે એવો પુરુષાર્થ પણ છે અને એવા નિમિત્ત પણ હોય, એટલે 5 સમવાય પૂર્વક જ એવા પરિણામ થાય છે. ગુરુદેવ કહે છે કે એ જ પુરુષાર્થ છે. તમને જ્ઞાન પ્રગટ થાય છે એમાં પુરુષાર્થ છે. જો ગુરુદેવ સમજાવે છે આગળ કે આમાં સર્વજ્ઞતા, વિતરાગતા, સ્વતંત્રતા, ક્રમબદ્ધ પર્યાય તથા સ્વભાવ આશ્રિત અપૂર્વ પુરુષાર્થનું નક્કી થાય છે. બધી વાત આમાં નક્કી થાય છે. જો કોઈને એમ લાગે કે 41મી ગાથાની વાત કરતા ગુરુદેવે આ વાત કેમ લીધી, પણ પ્રભુ 41મી ગાથામાં સમ્યક દર્શનની વાત છે અને મોક્ષ માર્ગમાં સમ્યકત્વની વાતથી તો મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. હવે ત્યાં જ પહોંચીએ નહીં તો પછી મોક્ષ માર્ગની વાત ક્યાં રહી? એટલે સમ્યકત્વની વાત જ ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ભાઈ સમ્યકત્વ કેવી રીતે થાય છે. પહેલી વાત ત્યાંથી ગુરુદેવે લીધી છે. અને એ પોતાનો સ્વભાવ છે, પોતે પુરુષાર્થ એવો કરવાનો છે, પોતામાંથી એ પ્રગટ થાય છે. અને દર વખતની જેમ અહીંયા પણ એમને એ ઉદાહરણ લીધું છે લીંડી પીપરનું, કે છે કે જેમ લીંડી પીપરમાં શક્તિ રૂપે 64 પહોરી તીખાશ પ્રગટ થવાની તાકાત છે. જો 64 પહોરી એટલા માટે કહેવાય છે કે પહેલાના વખતમાં 1 રૂપિયો એટલે 64 પૈસા થતા હતા. જ્યારે એમ કહેવું હોય આપણે કે 100% આપણે કહીએ કે 100% કહેવું હોય કે પૂરેપૂરું કહેવું હોય, તો આપણે અત્યારે એમ કહીએ છીએ કે 100% અથવા તો 100% કે જે રીતે વાત કરીએ, તો એ વખતે 64 પહોરી એનો અર્થ એ કે 64 રૂપિયો પૂરો, એમ એટલે પૂરેપૂરું એનો અર્થ એવો થાય છે. તો કે છે કે જેમ લીંડી પીપરમાં શક્તિ રૂપે 64 પહોરી તીખાશ પ્રગટ થવાની તાકાત છે, પૂરેપૂરી તાકાત છે, અને વર્તમાન અલ્પ તીખાશ પ્રગટ છે, પણ તે વખતે પૂર્ણ તીખાશની તાકાત છે કે નહીં? અંદરમાં તો છે જ, બળી જ છે તીખાશ, ઉપરથી જરાક ઓછી લાગતી હોય તો પણ, તો તેમાંથી તેના આધારે તેના કારણે પ્રગટ થાય છે. પછી એને ઘૂંટીએ છીએ એટલે પ્રગટ થાય છે, તો ઘૂંટીએ છીએ તો પથ્થર, તો કઈ પથ્થરમાંથી પ્રગટ નથી થતી, અંદરમાંથી એ છે એ પ્રગટ થાય છે. એટલે કહે છે કે તે તીખાશ તો તેમાંથી પ્રગટ થાય છે અને એ તેના આધારે પ્રગટ થાય છે અને તેના કારણે પ્રગટ થાય છે. તીખાશ પ્રગટ થાય તો પથ્થરને નિમિત્ત કહેવાય, પણ પથ્થરથી તે હાથથી તે તીખાશ પ્રગટ થતી નથી. અંદર હતી તે પ્રગટ થાય છે. પણ અજ્ઞાની સંયોગને જુએ છે. એ કહે છે કે જો ઘસ્યું તો થયું ને, ઘસ્યુંનો અર્થ તો થાત નહીં, એ એમ જ જુએ છે, પણ એમ નથી જોતો કે અંદર છે તો થાય છે, એમ નથી જોતો. ભાઈ ઘસવાથી થતું હોય તો 2 પથ્થર ઘસ્યા કર ને, બીજી વસ્તુ લઈને ઘસ ને, એમાં તીખાશ પ્રગટ થાય છે? નથી થતી. જો પથ્થર ઘસવાથી થતી હોય તો બીજું કોઈક પાંદડું લઈને ઘસ ને, એમાંથી તીખાશ થાય છે? નથી થતી. એટલે અજ્ઞાની સંયોગને જુએ છે, એ નિમિત્તને જુએ છે. સ્વતંત્ર સ્વભાવને અજ્ઞાની જોતો નથી, સ્વતંત્ર સ્વભાવને એ ભૂલે છે. હાથ, પથ્થર અને પીપર બધું જુદું છે. હાથ પણ જુદા અને પથ્થર પણ જુદા અને પીપર પણ જુદું, ને જેને ઘસવાનો ભાવ થયો છે એ જીવ, એ પણ એનાથી જુદો છે. બધો સંયોગ છે. ગુરુદેવ કહે છે કે સંયોગ એમ કહેતા જ તે બેપણે અને જુદા સ્વતંત્ર રહીને પોતપોતાનું કામ પોતામાં જ કરે છે. જયારે સંયોગ કયો તો 2-3 જેટલા ત્યાં દ્રવ્યો ભેગા થયા હોય એ બધા આવી જાય છે, એવો આનો અર્થ થાય. તેનો સંયોગ કોઈ એકનો સંયોગ ને, સંયોગમાં 2 તો હોય ઓછામાં ઓછા, તો સંયોગ કહેવાય. તેનો અર્થ જ છે કે બીજા દ્રવ્ય ત્યાં છે, બસ.
અને બીજા દ્રવ્ય છે એ પણ પોતે પોતાનું જ કાર્ય કરે છે. પથ્થર પથ્થર રૂપે પરિણમે છે, જીવ જીવ રૂપે ભાવ કરે છે ઘસવાનો. ત્યાં હાથ જે છે એનું કાર્ય, જે પૂતગળનો સ્કંદ જે છે એ એનું કાર્ય એ પોતે કરે છે. અને પેલી જે તીખાશ એમાંથી પ્રગટ થઈ લીંડી પીપરમાંથી, તો લીંડી પીપરમાં એ હતી, એ એનું કાર્ય પ્રગટ થાય છે. એટલે બધા પોતપોતાનું જે કામ કરે છે, કોઈ કોઈનું કાર્ય કરતા જ નથી. સંયોગ એમ કહેતા જ તે બેપણે અને જુદા સ્વતંત્ર રહીને પોતપોતાનું કામ પોતામાં જ કરે છે. જો બીજામાં કામ કરે અથવા તો બીજાનું કામ કરે તો બે જુદા ન રહે, એક થઈ જાય. તો પછી લીંડી પીપર ને પથ્થર પણ એક થઈ જાય, અને જીવ જે છે એ પણ એક થઈ જાય, અને હાથ પણ એક થઈ જાય. પણ એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. દરેક દ્રવ્ય પોતે ટકી રહે છે, પોતાના અસ્તિત્વને ગુમાવતું નથી, એમ એક થઈ જતા નથી. માટે દ્રવ્યનું સ્વતંત્ર ટકીને બદલવું, કાર્યરૂપે થવું એ પોતાથી જ છે. તેમ જ્ઞાન ને શરીર તો જુદા છે. આ ઉદાહરણ લઈ અને પછી આગળ વાત વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે એવી રીતે જ્ઞાન જુદું છે અને શરીર એ બંને જુદા છે. જ્ઞાન અને શરીર તો જુદા છે, પણ જ્ઞાન અને રાગ પણ જુદા છે. જે એની પર્યાયમાં થાય છે એ રાગ પણ જુદો છે. શરીર તો જળ છે, એની તો વાત સમજાય છે કે તો આત્માથી જુદું છે, એટલે જ્ઞાનથી જુદું છે. જ્ઞાન સ્વભાવી આત્માથી શરીર તો જુદું છે, પણ રાગ જે એની પર્યાયમાં થાય છે, જીવની પર્યાયમાં, એ પણ જ્ઞાનથી જુદો છે. જ્ઞાન અંદર એકાગ્ર થાય છે તો અધિક વિકાસ થાય છે, પણ તેથી રાગની વૃદ્ધિ થતી નથી. માટે જ્ઞાનનું કાર્ય જુદું છે, સ્વતંત્ર છે. જ્ઞાન અંદર એકાગ્ર થાય છે એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય જે છે એ પોતાના જ્ઞાન સ્વભાવ તરફ વળે છે, પોતાના અનંત ગુણના સ્વભાવ તરફ એ વળે છે. ત્યારે અધિક વિકાસ થાય છે, એટલે કે પોતે પોતાને અનુભવે છે એ જ વિકાસ છે. પણ તેથી રાગની વૃદ્ધિ થતી નથી. માટે જ્ઞાનનું કાર્ય જુદું છે, સ્વતંત્ર છે. રાગમાં જ્ઞાનનું સામર્થ્ય નથી. રાગમાં શુભ ભાવ કે અશુભ ભાવમાં જ્ઞાનનું સામર્થ્ય નથી. જ્ઞાનમાં રાગનું કાર્ય નથી. રાગમાં જ્ઞાનનું સામર્થ્ય નથી. જ્ઞાનનું સામર્થ્ય તો ઘણું, એ તો અનંત જ્ઞેયને જાણે, એક સમયમાં જાણે એવું એનું તો સામર્થ્ય છે. એમાંનું કાંઈ સામર્થ્ય રાગમાં તો છે જ નહીં. શુભાશુભ ભાવમાં કોઈ એવું જ્ઞાનનું સામર્થ્ય નથી, એક વાત. અને બીજું સાથે કહે છે કે જ્ઞાનમાં રાગનું કાર્ય નથી. જ્ઞાન માત્ર એને જાણે છે, એ શુભાશુભ ભાવ જ્ઞાન કરતો નથી. જ્ઞાનની અંદર શુભાશુભ ભાવ નથી થતું. શુભાશુભ ભાવ જીવને થઈ રહ્યો છે, એને જ્ઞાન જાણે છે. એટલે જ્ઞાન એનાથી જુદું રહેવું હોય ત્યારે જ જાણે છે. એટલે જ્ઞાનમાં રાગનું કાર્ય નથી. દયા, દાન, ભક્તિ, વ્રત આદિનો રાગ તે પણ જ્ઞાનમાં સ્પર્શ કરી શકે નહીં. એના જ્ઞાન સ્વભાવને સ્પર્શતો નથી. જ્ઞાન એને જાણે છે. જ્ઞાન છે તે રાગથી નથી. રાગને કારણે જ્ઞાન નથી કે શુભ ભાવ થયો માટે જ્ઞાન એને જાણે, એમ પણ નથી. કે અશુભ ભાવ થયો માટે જાણે, એમ પણ નથી. જ્ઞાન પોતે સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણમે છે. એ રાગથી નથી. રાગ થયો છે એટલે જ્ઞાન છે, એમ નથી. રાગને સ્પર્શતું નથી. જ્ઞાન રાગને સ્પર્શતું નથી. નીચેના ગુણસ્થાનમાં સાચા દેવવાદીનો વિનય વગેરે એવો રાગ હોય છે, પણ એ શુભ રાગ વડે જ્ઞાનનું ટકવું, જ્ઞાનનું ઉપજવું અને જ્ઞાનનું વધવું થતું નથી. એ શુભ રાગ વડે દેવાદિનો વિનય વગેરે જે શુભ ભાવ છે, એ શુભ ભાવથી જ્ઞાનનું ટકવું કે જ્ઞાનનું ઉપજવું કે જ્ઞાનનું વધવું થતું નથી. અંદર પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે, તેના સ્વતંત્ર શ્રદ્ધા, જ્ઞાન, એકતાના જોરે ક્રમે ક્રમે વિકાસ વધી અને પૂર્ણ વિકાસ પ્રગટ થાય છે. અને પૂર્ણ વિકાસ તે સર્વજ્ઞપણું છે. અને એની શ્રદ્ધા અંતરદ્રષ્ટિના પુરુષાર્થ સહિત છે. એની શ્રદ્ધા અંતરદ્રષ્ટિના પુરુષાર્થ સહિત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. પૂજ્ય ગુરુદેવે
ઘણી મહત્વની પ્રયોજનભૂત વાત સમજાવી છે. ફરી ફરીને વાંચવા માટે અનુમોદના છે.